હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ગુજરાતની આન બાન અને શાન એવા અમદાવાદ જિલ્લાના મોસ્ટ આઈએમપી એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી? 942માં, 1411માં, 1144માં કે 1114માં? તો સાચો જવાબ છે 1411માં, જ્યાં અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી। અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? અહમદ શાહે, કુતબુદ્દીન ऐबके, મોહમ્મદ બેગડાએ કે મુઝફ્ફર શાહે? તો સાચો જવાબ છે અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી। અમદાવાદ શહેરનું પ્રાચીન નામ શું હતું? ધવલકપુર, આનંદ, અહેમદનગર કે કર્ણાવતી? તો સાચો જવાબ છે અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી હતું। ગુજરાતનું સૌપ્રથમ પાટનગર તથા ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે? ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ કે વડોદરા? તો સાચો જવાબ છે અમદાવાદ, જે ગુજરાતનું સૌપ્રથમ પાટનગર તથા ગુજરાતનું આર્થિક પાટનગર છે। ગુજરાતમાં યહૂદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ ક્યાં આવેલું છે? ખમાસા ખાતે, ધંધુકા ખાતે, વિરંગામ ખાતે કે ધોલેરા ખાતે? તો સાચો જવાબ છે ખમાસા ખાતે। લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી નદીના કિનારે, લીંબડી ભોગાવો નદીના કિનારે, વઢવાણ ભોગાવો નદીના કિનારે? તો સાચો જવાબ છે લીંબડી ભોગાવો નદીના કિનારે લોથલ આવેલું છે। ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે? મુંબઈ, દિલ્હી, અમદાવાદ કે કોલકાતા? તો સાચો જવાબ છે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર તરીકે કાનપુરને ઓળખવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે કોઈમ્બતુરને ઓળખવામાં આવે છે। અમદાવાદમાં ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1979માં, 1879માં, 1915માં કે 1815માં? તો સાચો જવાબ છે 1879માં, જ્યારે અમદાવાદમાં ગુજરાત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી। નીચેમાંથી કયા જિલ્લાની સરહદ અમદાવાદને સ્પર્શ કરતી નથી? મહેસાણાની, પાટણની, ખેડાની કે બોટાદની? તો સાચો જવાબ છે પાટણ જિલ્લાની સરહદ અમદાવાદ જિલ્લાને સ્પર્શ કરતી નથી। ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? મોહમ્મદ બેગડાએ, મુઝફ્ફર શાહે, અહમદ શાહ પ્રથમે કે અહમદ શાહ બીજાએ? ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો સાચો જવાબ છે અહમદ શાહ પ્રથમે ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો। ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? કાલુપુર રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશન, બિલીમોરા રેલવે સ્ટેશન, હાવડા રેલવે સ્ટેશન? તો સાચો જવાબ છે કાલુપુર રેલવે સ્ટેશન, જે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે, જે અમદાવાદમાં આવેલું છે। હોજે કુતુબ અને નગીનાવાડી કોણે બંધાવ્યા હતા? કુતબુદ્દીન અહમદ શાહ બીજાએ, નાસિરુદ્દીન અહમદ શાહ પહેલાએ, મોહમ્મદ બેગડાએ કે મુઝફ્ફર શાહે? તો સાચો જવાબ છે કુતબુદ્દીન અહમદ શાહ બીજાએ, જે હોજે કુતુબ અને નગીનાવાડીને બંધાવ્યા હતા। હોજે કુતુબને કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે। અમદાવાદમાં એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? ચીનુભાઈએ, ગાંધીજીએ, દલપતરામે કે કસ્તુરબાઈ લાલભાઈએ? તો સાચો જવાબ છે કસ્તુરબાઈ લાલભાઈએ, જે અમદાવાદમાં એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી। ભારતનું સૌપ્રથમ ઓપન એર થિયેટર ડ્રાઇવ ઇન સિનેમા ક્યાં આવેલું છે? રાજકોટમાં, અમદાવાદમાં, વડોદરામાં કે સુરતમાં? તો સાચો જવાબ છે અમદાવાદમાં ભારતનું સૌપ્રથમ ઓપન એર થિયેટર ડ્રાઇવ ઇન સિનેમા આવેલું છે। અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ હતી? 1942માં, 1946માં, 1948માં કે 1956માં? તો સાચો જવાબ છે 1948માં અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની શરૂઆત થઈ હતી। અમદાવાદ જિલ્લાને કેટલા જિલ્લાની હદ સ્પર્શે છે? 5, 6, 7 કે 8? તો સાચો જવાબ છે 7 જિલ્લાઓની સરહદ અમદાવાદ જિલ્લાની સ્પર્શે, જેમ કે મહેસાણા, ગાંધીનગર, ભાવનગર, ખેડા, આણંદ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓની સરહદ અમદાવાદ જિલ્લાને સ્પર્શ કરશે જ।
લોથલની શોધ કોણે કરી હતી? SR રાવે, JP જોશીએ, રખાલદાસ બેનર્જીએ કે દયારામ સાહનીએ? તો સાચો જવાબ છે SR રાવે, જે લોથલની શોધ કરી હતી. અમદાવાદમાં આવેલ બાલ પ્રદેશ શાના માટે જાણીતો છે? પાલિયા ઘઉં માટે, કપાસ માટે, તમાકુ માટે કે એક પણ નહીં? તો સાચો જવાબ છે બાલિયા ઘઉં માટે અમદાવાદમાં આવેલ બાલ પ્રદેશ જાણીતો છે. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? સક્કરબાગ જિયોલોજિકલ પાર્ક, સરથાણા પ્રાણી સંગ્રહાલય, કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક, સયાજીબાગ જિયોલોજિકલ પાર્ક? તો સાચો જવાબ છે કમલા નહેરુ જિયોલોજિક પાર્ક, જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. નળ સરોવર ક્યાં આવેલું છે? કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર કે અમદાવાદ? તો સાચો જવાબ છે અમદાવાદમાં નળ સરોવર આવેલું છે. ધોળકાનું પ્રાચીન નામ શું હતું? અહમદનગર, ધવલકપુર, આનંદ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે ધવલકપુર, જે ધોળકાનું પ્રાચીન નામ હતું. મલ્લાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકા, દેત્રોજ, વિરંગામ કે ધોલેરા? તો સાચો જવાબ છે ધોળકામાં મલ્લાવ તળાવ આવેલું છે. સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 17 જૂન 1916માં, 17 જૂન 1917માં, 25 મે 1916માં કે 25 મે 1917માં? તો સાચો જવાબ છે 17 જૂન 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું છે? નાનુભાઈ શાહે, મંગલલાલ વખતચંદે, ગાંધીજીએ કે રણછોડલાલ છોટાલાલે? તો સાચો જવાબ છે મંગલલાલ વખતચંદે, જેને અમદાવાદનો ઇતિહાસ પુસ્તક લખ્યું છે. ધંધુકા કઈ નદીના કિનારે આવેલું છે? વઢવાણ ભોગાવ, સાબરમતી, સુગભાદર કે લીમડી ભોગાવ? તો સાચો જવાબ છે સુગભાદર નદીના કિનારે ધંધુકા આવેલું છે. ગંગુ અણઝારાએ બંધાવેલ ગંગાસર તળાવ અને મિનલ દેવીએ બંધાવેલ મુનસર તળાવ ક્યાં આવેલું છે? વિરંગામાં, ધોલેરામાં, દેત્રોજમાં કે સાણંદમાં? તો સાચો જવાબ છે વિરંગામમાં આવેલું છે. ગંગુ અણઝારાએ બનાવેલ ગંગાસર તળાવ અને મિનલ દેવીએ બંધાવેલું મુનસર તળાવ. અમદાવાદને ધૂળિયું શહેર કોણે કહ્યું છે? અકબરે, હુમાયુએ, જહાંગીરે કે બાબરે? તો સાચો જવાબ છે જહાંગીરે, જેને અમદાવાદને ધૂળિયું શહેર કહ્યું છે. સીદી સૈયદની જાળીનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અહમદ શાહે, કુતબુદ્દીન અંબકે, મહમૂદ બેગડાએ કે મુઝફ્ફર શાહે? તો સાચો જવાબ છે કુતબુદ્દીન ઐબકે, જેને સીદી સૈયદ જાળીનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? જતીન પટેલ, GS મલિક, પ્રતિભા જૈન કે ચીનુભાઈ? તો સાચો જવાબ છે ચીનુભાઈ, જે અમદાવાદના પ્રથમ મેયર હતા. પાલિયા ઘઉંને કયા વર્ષમાં GI ટેગ મળ્યો હતો? 2011માં, 2004માં, 2014માં કે 2017માં? તો સાચો જવાબ છે 2011માં પાલિયા ઘઉંને GI ટેગ મળ્યો હતો. અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સ્થાન મળ્યું? 2004માં, 2014માં, 2017માં કે 2022માં? તો સાચો જવાબ છે 2017માં અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું. 2004માં ચાંપાનેરને મળ્યું, 2014માં રાણકી વાવને, 2017માં અમદાવાદને અને 2022માં ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું. ગુજરાતની પ્રથમ રામસર સાઇટ કઈ છે? થોળ અભયારણ્ય, નળ સરોવર, ધોળાવીરા કે ખીજડી અભયારણ્ય? તો સાચો જવાબ છે ગુજરાતની પ્રથમ રામસર સાઇટ નળ સરોવર છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે? રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ? તો સાચો જવાબ છે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. ગુજરાતનો સૌથી પહોળો બ્રિજ ઋષિ દધીજી બ્રિજ કઈ નદી પર આવેલો છે? સુખભાદર નદીના કિનારે ઉપર, લીમડી ભોગાવ ઉપર, સાબરમતી નદી પર કે વઢવાણ ભોગાવ નદી પર? તો સાચો જવાબ છે સાબરમતી નદી ઉપર ઋષિ દધીજી બ્રિજ આવેલો છે.
ગાંધીજીએ ક્રોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? 25 મે 1915માં, 25 મે 1916માં, 25 મે 1917માં કે 25 મે 1918માં? તો સાચો જવાબ છે 25 મે 1915માં ગાંધીજીએ ક્રોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધીજીના સાબરમતી આશ્રમના નિવાસસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિકુંજ, સાધના કુંજ, હૃદયકુંજ કે ઉપાસના કુંજ? તો સાચો જવાબ છે હૃદયકુંજ, જે ગાંધીજીના સાબરમતી આશ્રમના નિવાસસ્થાનને કહેવામાં આવે છે. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1917માં, 1918માં, 1920માં કે 1928માં? તો સાચો જવાબ છે 1918માં અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ થયો હતો. શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં, રાજકોટમાં, ભાવનગરમાં, અમદાવાદમાં? તો શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ શહેરમાં આવેલી છે. ગુજરાતની સૌથી મોટી દરગાહ કઈ છે? શેખ અહમદ ખટોબંશની દરગાહ, મીરા દાતાની દરગાહ, હાજી પીરની દરગાહ કે સદનશા પીરની દરગાહ? શેખ અહમદ ખટોબંશની દરગાહ આવેલી છે, ગુજરાતની સૌથી મોટી દરગાહ છે. અરવલ્લી પર્વત શ્રેણી પૂંછ તરીકે ઓળખાતી થલતેજની ટેકરીઓ ક્યાં આવેલી છે? અરવલ્લીમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં કે સાબરકાંઠામાં? અરવલ્લી પર્વત શ્રેણી પૂંછ તરીકે ઓળખાતી થલતેજની ટેકરીઓ, તો સાચો જવાબ છે અમદાવાદ શહેરમાં આવેલી છે. ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે ક્યારે શરૂ થઈ? 20 જાન્યુઆરી 1863માં, 25 જાન્યુઆરી 1863માં, 20 જાન્યુઆરી 1867માં કે 25 જાન્યુઆરી 1867માં? તો સાચો જવાબ છે 20 જાન્યુઆરી 1863માં, જે અમદાવાદથી મુંબઈ વચ્ચે વીજળી આધારિત ટ્રેન શરૂઆત થઈ. ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે? પોરબંદર ખાતે, જૂનાગઢ ખાતે, ગાંધીનગર ખાતે કે અમદાવાદ ખાતે? ગાંધી સ્મારક સંગ્રહાલય, તો સાચો જવાબ છે અમદાવાદ શહેરમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય પ્રથમ મહોત્સવની શરૂઆત ક્યારથી થઈ? 2001થી, 2003થી, 2007થી કે 2010થી? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત 2003થી થઈ હતી. અષાઢ સુદ બીજના દિવસે જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની શરૂઆત કોણે કરી હતી? રામ નારાયણ પાઠક, નાનુભાઈ ગુસ્સા, હનુમાનદાસ મહારાજ કે ગુલજારીલાલ નંદાની? તો સાચો જવાબ છે હનુમાનદાસ મહારાજે અષાઢ સુદ બીજના દિવસે જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની શરૂઆત કરી હતી. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? ધંધુકામાં, ધોલેરામાં, દેત્રોજમાં કે વિરંગામમાં? તો સાચો જવાબ છે ધંધુકામાં હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો. અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે? ગુલજારીલાલ જોશીનું, સરદાર પટેલનું, ગાંધીજીનું કે મોરારજી દેસાઈનું? તો સાચો જવાબ છે મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ અભયઘાટ છે. ગુજરાતનો સૌથી મોટો મેળો વઢવાઓનો મેળો ક્યાં ભરાય છે? આસો સુદ નોમના દિવસે, કારતક સુદ પૂર્ણિમાના દિવસે, અષાઢ સુદ બીજના દિવસે કે ભાદરવી સુદ સાતમ આઠમના દિવસે? ગુજરાતનો સૌથી મોટો મેળો વઢવાઓનો મેળો ક્યારે ભરાય છે? તો સાચો જવાબ છે કારતક સુદ પૂર્ણિમાના દિવસે વઢવાઓનો મેળો ભરાય છે. ગુજરાતનું સૌપ્રથમ પેપર મિલની સ્થાપના ક્યાં થઈ હતી? સાણંદ ખાતે, ધંધુકા ખાતે, ધોલેરા ખાતે કે બારજાડી ખાતે? તો સાચો જવાબ છે બારજાડી ખાતે ગુજરાતની સૌપ્રથમ પેપર મિલની સ્થાપના થઈ હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1915માં, 1848માં, 1956માં કે 1867માં? તો સાચો જવાબ છે 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ હતી. ગુજરાતની સૌથી મોટી મસ્જિદ કઈ છે? જામા મસ્જિદ, કેવડિયા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ કે ખજૂરી મસ્જિદ? તો સાચો જવાબ છે જામા મસ્જિદ, જે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે. ભગવાન મલ્લીનાથનું જૈન દેરાસર ક્યાં આવેલું છે? ધોળકા ખાતે, ધોલેરા ખાતે, સાણંદ ખાતે કે દેત્રોજ ખાતે?
ભગવાન મલ્લીનાથનું જૈન દેરાસર? તો સાચો જવાબ છે દેત્રોજ ખાતે ભગવાન મલ્લીનાથનું જૈન દેરાસર આવેલું છે. અમદાવાદના કયા તાલુકાને કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે? બાળવાને, સાણંદને, વિરમગામ કે માંડલને? તો સાચો જવાબ છે વિરમગામને કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. પતંગ મ્યુઝિયમનું નિર્માણ કોણે કર્યું હતું? રામનારાયણ પાઠકે, નાનુભાઈ શાહે, દલપતરામે કે શ્રીમુ દિવેટિયાએ? પતંગ મ્યુઝિયમનું નિર્માણ? તો સાચો જવાબ છે નાનુભાઈ શાહે પતંગ મ્યુઝિયમનું નિર્માણ કર્યું આવ્યું હતું. નૃત્ય ભારતી એકેડમીની સ્થાપના કોના દ્વારા કરાવવામાં આવી? ઈલાબેન ભટ્ટ, ઇલાક્ષી ઠાકોર, પૂર્ણિમાબેન પકવાસા કે મેડમ ભીખાજી કામાએ? તો સાચો જવાબ છે ઇલાક્ષી ઠાકોરે, જે નૃત્ય ભારતી એકેડમીની સ્થાપના કરી હતી. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા? બાલકૃષ્ણ જોશી, અંબાલાલ સારાભાઈ, ઈલાબેન ભટ્ટ કે રામનારાયણ પાઠક? તો સાચો જવાબ છે બાલકૃષ્ણ જોશી, જેમણે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપના કરી હતી. નારાયણઘાટ કોની સમાધિ સ્થળ છે? કનૈયાલાલ મુનશીની, ગાંધીજીની, ગુંજારીલાલ નંદાનીની કે સરદાર પટેલની? નારાયણઘાટ છે ગુંજારીલાલ નંદાની સમાધિ સ્થળ. અમદાવાદમાં કયું સાંસ્કૃતિક વન આવેલું છે? વટેશ્વર વન, જટેશ્વર વન, વિરાસત વન કે એકતા વન? તો સાચો જવાબ છે જટેશ્વર વન, જે ગુજરાતનું અમદાવાદ શહેરમાં સાંસ્કૃતિક વન આવેલું છે. શામળનો જન્મ ક્યાં થયો હતો? વેગણપુરમાં, માંડલમાં, દસકોઈમાં કે વેજલપુરમાં? તો શામળનો જન્મ થયો હતો વેગણપુરમાં. અમદાવાદનું રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે? નળ સરોવરને, જામા મસ્જિદને, રિવરફ્રન્ટને કે રાણી સિપ્રીની મસ્જિદને? અમદાવાદનું રત્ન તરીકે? તો સાચો જવાબ છે રાણી સિપ્રીને અમદાવાદનું રત્ન તરીકે ઓળખવામાં આવે છે. સાસુ વહુના ઓરડા ક્યાં આવેલા છે? અમદાવાદમાં, ગાંધીનગરમાં, ભરૂચમાં કે ગાંધીનગરમાં? તો સાચો જવાબ છે અમદાવાદમાં સાસુ વહુના ઓરડાઓ આવેલા છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.